તો હલો મારા વાલા મિત્રો, અમે આવી ગયા છીએ માં ખોડિયારમાંના દર્શન કરવા. અમારા દીપડીઓ કહેવાય આ ખોડિયારમાં છે. ત્યાં પાણી 24 કલાક નહીં પણ 12 મહિના પાણી ખૂટતું જ નથી. એટલું પાણી ચાલુ જ રહે. પાણી તમને બતાવું. તો આ બધા અમે આવી ગયા છીએ ખોડિયારમાંના દર્શન કરવા. પીવાનું પાણી છે. આપણે જવાનું છે ખોડિયારમાંના દર્શન કરવા ઉપર. અહીંયા જો અવળો મોટો ડુંગર છે. અહીંયા ખોડિયારમાંનો પથ્થર છે. તો મિત્રો જોઈ શકો છો, જો આમાં આવી કેડી છે અને ફૂલડા તો તમે જો કેવી સુગંધ આવે. પાણી ચાલુ છે જો. ડુંગર છે બહુ જબરજસ્ત મોટા મોટા. આપણે જવાનું છે ખોડિયારમાંના દર્શન કરવા ઉપર. જોઈ એથી જવાય છે. આમાં બહુ ધ્યાન રાખવું પડે. મોટા મોટા પથ્થર લપસી જઈ અને માથે ચડવાનું છે. મિત્રો ચડી ગયા છે આપણે ઉપર. આ પણ ખોડિયારમાંનો પથ્થર છે. અહીંયા હજી તો બહુ ઉપર માથે ચડવાનું. નીચેનો નજારો તમને બતાવો મિત્રો. હજી નીચે કેટલું છે આ ઉપર. હજી આપણે આની ઉપર ચડી જઈએ. તો મિત્રો જોઈ લો, આપણે આ પથ્થર ઉપર ચડી ગયા. જોઈ લો, આપણે નીચે હતા અત્યારે. જોઈ લો મિત્રો, પહાડ છે મોટા મોટા. આ નીચે આપણે નદીમાં હમણાં પાણી પીતા હતા. અહીંયા આ લોકો પાણી પીવે છે બધા. આ બધું વાહન પાર્કિંગ, ગાડીઓ લે 2 વ્હીલ ગાડી લઈને અહીંયા આવવાનું. જોઈ લો.
આમાં નીચે મિત્રો ધ્યાન રાખીને હાલવું પડે, એમાં પડી જાય. જો કેટલું નીચું છે અહીંથી. લોકેશન કેમ આવે? અરે લોકેશન અહીંનો 1 નંબર. તમને અવાજ આવ્યા કરે, મળ્યા કરે, જોઈ લો. જમીન ગયા તો કઈ? હા, હવે આપણે અહીંથી નીચે ઉતરવાનું છે. તો મિત્રો અત્યારે એટલું જ. તો જોઈશું આપણા બીજા વિડીયોમાં. આવા વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો જય ખોડિયારમાં મિત્રો. નવા હોય તો લાઈક ને શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો. જય માતાજી.